ખાતે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં યોજાયેલા વિશેષ સમારોહમાં ગાંધીનગર જિલ્લાની 100% પરિણામ ધરાવતી શાળાઓ તેમજ ધોરણ 10 અને 12ના ત્રણેય પ્રવાહના કુલ 60 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે જ ફિક્સ પગાર હેઠળ 5 વર્ષની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કરનારા 60 કર્મયોગીઓને પૂરા પગારના કાયમી નિમણૂક પત્રો એનાયત કરાયા હતા। આ પ્રસંગે મંત્રીએ વર્તમાન શૈક્ષણિક મુદ્દાઓ પર સરકારનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે ટેટ આંદોલન સંદર્ભે રજૂઆત કરવાનો દરેકને અધિકાર છે, પરંતુ સુપ્રીમ કોર્ટનો ચુકાદો રાજ્ય સરકાર સહિત સૌ કોઈ માટે બંધન કરતા રહેશે। શિક્ષા માટે નામદાર સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપેલો છે અને આ ચુકાદો આ દેશમાં જેવી રીતના બધાને બંધન કરતા છે એ રીતના ગુજરાતને પણ બંધન કરતા છે અને જે પણ સર્વોચ્ચ ન્યાયાલયનો જે માર્ગદર્શિકા હશે એ પ્રમાણે ચોક્કસ ગુજરાત સરકાર પણ કામ કરશે।